શરૂઆત મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર। વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટના બની છે। સી.કે. પટેલના ફાર્મ હાઉસ પર ફાયરિંગ કરવામાં આવ્યું। 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની ચર્ચા સામે આવી રહી છે। પોઈચાના ખાડી ગામે ગત રાત્રે આ ફાયરિંગની ઘટના બનવા પામી હતી। 5 થી વધુ શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેને લઈને અનેક તર્ક વિતર્ક અત્યારે યોજાઈ રહ્યા છે। પ્રેમ પ્રકરણને લઈ આ બનાવ બન્યો હોવાની ચર્ચા જોવા મળી રહી છે। વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર। ફાયરિંગમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ સી.કે. પટેલના ફાર્મ હાઉસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે। ગઈકાલે રાત્રે આ ઘટના બનવા પામી હતી। પોઈચાના ખાડી ગામે આ રાત્રે આ ઘટના બની। પ્રાથમિક જાણકારી અનુસાર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। 5 થી વધુ શખ્સો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ થયા હોવાનું સૂત્રો દ્વારા જાણકારી સામે આવી રહી છે। પ્રેમ પ્રકરણને લઈ આ બનાવ સર્જાયો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત। ભાદરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરાઈ છે। જોકે મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે હજુ સુધી સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાય છે સંવાદદાતા રૂપેશ। જી રૂપેશ, જણાવશો આ વડોદરામાં આજે ફાયરિંગની ઘટના બનવા પામી છે, ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરિંગ ઘટના, શું છે વધુ જાણકારી? ચોક્કસ આ વડોદરા જે પોઈચા છે, સાવલી પોઈચા ખાતેની આ ઘટના છે કે જ્યાં ભાદરવા પોલીસ મથકની હદ પાસે સી.કે. પટેલ ફાર્મ આવ્યું છે। આ પટેલ ફાર્મની અંદર જે છે આ ઘટના બની હતી। પ્રેમ પ્રકરણને લઈને યુવતી સાથે પ્રેમ થયો હોવાની વાતને લઈને એક જૂથને અદાવત હતી। એ યુવક જ્યારે પોતાના ફાર્મ હાઉસ એટલે ફાર્મ હાઉસ પર નોકરી કરતો હતો, આ છગનભાઈના ફાર્મ હાઉસ પર નોકરી કરતો હતો અને છગનભાઈ જ્યારે બહાર હતા ત્યારે આ ટોળા ત્યાં આગળ જઈ પહોંચ્યા અને યુવકને મારતા યુવકે તરત જ પોતાના શેઠને ફોન કર્યો અને છગનભાઈ આવી ગયા। છગનભાઈની સાથે પણ આ લોકોએ મગજમારી કરી। દરમિયાન છગનભાઈએ 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું, પરંતુ ટોળું ફરીથી ઉશ્કેરાઈ જતા છગનભાઈએ ટોળા પર ફાયરિંગ કરતા જે યુવક છે એને ઈજા પહોંચી છે। હાલ એને વડોદરામાં સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। સમગ્ર ઘટને હવે પોલીસ પણ એક્શનમાં આવી છે અને મામલો રાજકીય તું ના પકડે તો નવાઈ નહીં। જી રૂપેશ, આપ જોડાયા, આપનો આભાર। તો ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરની ઘટના, 2 રાઉન્ડ ફાયરિંગ, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત।